અરે આવી ગયા તમે? અરે આટલી બધી શાકભાજી શું કરવા મંગાવી તે પણ એ ખબર ના પડી મને. ભૂલી ગયા તમે કે ગામડેથી આજ મમ્મી આવવાની છે? અરે યાદ છે મને. સારું, શાકભાજી ફ્રીજમાં મૂકી દો ને અને એ દૂધ લેતા હો. સારું હેડ લઈ આવું છું. શું છે? અરે કઈ નહીં, તારા કામ પતી ગયું હોય તો હું સુઈ શકું છું અહીંયા? હા સુઈ જાઓ, પણ અહીંયા નહીં, બહાર સોફામાં જઈને ઊંઘી જાઓ. કેમ? આ તો મારો બેડરૂમ નથી. બેડરૂમ તમારો હતો, પણ હવે મમ્મી જ્યાં સુધી અહીંયા રહેશે ને ત્યાં સુધી આ બેડરૂમ મમ્મી ઊંઘશે, તમારે બહાર ઊંઘવાનું છે. જાઓ. અરે તમે હજુ અહીંયા જ બેઠા છો? જાઓ જલ્દી, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, મમ્મી આવતા જ હશે. અરે યાર પેલા ખાવાનું તો આપ મને, હજી તો ટાઈમ વાર છે મમ્મીને લેવા જવાનો. તું ખાવાનું આપ મને. હા. ઓય સાંભળ, ખાવામાં શું બનાવ્યું છે તો કે? કઢી અને રોટલા. શું? તને ખબર તો છે કે મને કઢી રોટલા નથી ભાવતા. તો મમ્મીને કેટલી ભાવે છે તમને ખબર છે ને? ઓકે વાંધો નહીં. તો દોસ્તો કોઈકે ખરેખર સાચું જ કીધું છે કે લગ્ન તો એની જોડે કરવા જે તમારા કરતા તમારા મમ્મી પપ્પાનું ધ્યાન વધારે રાખે.